માં 4 મહિલા બુટલેગરોના ઘર પર થઈ બુલડોઝરવાળી 22 દબાણ તોડી પડાયા। ભાવનગર શહેરના અડોડિયાવાસમાં મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ। પોલીસના મસમોટા કાફલાને સાથે રાખી બુલડોઝર ફેરવાયું। અડોડિયાવાસમાં ગેરકાયદે મકાનો દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદે મકાનો દુકાનોમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમતી હતી। તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું। 4 મહિલા બુટલેગરોના ઘરનું ડિમોલિશન કરાયું તો 2 કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ। સવારે 8 થી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરીમાં બપોરના 12:30 વાગ્યા સુધીમાં 4 આરોપીના બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું। 652 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। આ સાથે જ દીપક ચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નંબર 729 થી 730 પરથી પણ 14 દુકાન, 4 ઝૂંપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળી કુલ 21 પાક્કા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। આમ તંત્રએ અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી। આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો। અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી।